टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજે સમગ્ર દેશની અંદર રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણી ચાલી રહી છે, પરંતુ આ ઉજવણી વચ્ચે ગાંધીનગરની અંદર એક અનોખો કિસ્સો ભાઈ બહેનનો સામે આવ્યો છે। આમ તો બહેન ભાઈના હાથમાં રક્ષાની કવચ બાંધતી હોય છે અને ભાઈ ભેટ રૂપે બહેનને કંઈક ગિફ્ટ આપતો હોય છે, પરંતુ ગાંધીનગરમાં કંઈક અલગ જ જોવા મળ્યું છે કે બહેને પોતાના ભાઈને કિડની ડોનેટ કરી છે। અહીંયા આગળ કિરણભાઈ પટેલ જે સેક્ટર 3માં રહે છે, છેલ્લા કેટલાય સમયથી બીમાર હતા, પરંતુ 4 બહેનો વચ્ચેનો એક ભાઈ જે છે, બહેનોને ક્યાંક લાગણી હતી ભાઈ પ્રત્યેની, 4 બહેનોએ કિડની માટેની તૈયારી દાખવી હતી, જેમાંથી બીજા નંબરની બહેન જે છે તેમણે ભાઈને કિડની ડોનેટ કરીને ભાઈને નવું જીવનદાન આપ્યું છે। જો કે કિરણભાઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। કિરણભાઈ, રક્ષાબંધનનો આજ પર્વ છે, આમ તો બહેન ભાઈને ગિફ્ટ આપતું હોય છે, પરંતુ બહેને આજે તે આપને ગિફ્ટ આપી છે, શું કહેશો? બેનને જે મને આજે કિડની આપી છે એના બાબતે આપ કહો તો શબ્દો પણ ખૂટી પડે એવી પરિસ્થિતિ છે, કારણ કે મને બહુ તકલીફ હતી એ વખતે જ્યારે કિડની આપી એ પહેલાં તો, અને હું સ્વસ્થ નહોતો। અત્યારે હું એકદમ સ્વસ્થ અને મસ્ત છું। હું અત્યારે ટ્રાવેલિંગ પણ કરી શકું એવું છે। ડૉક્ટરને મને સલાહ આપી છે કે તમે અત્યારે ટ્રાવેલ કરવું હોય તો પણ કરી શકો, વિદેશ જવું હોય તો પણ જઈ શકો એવી પરિસ્થિતિ અત્યારે મારા બેનના લઈને મને આ નવો જન્મ અને નવું જીવતદાન મળ્યું છે। કિરણભાઈ, જ્યારે કોઈ વ્યક્તિને ખબર પડે કે તેના શરીરની અંદર આ પ્રકારની બીમારીઓ, ગંભીર બીમારીઓ છે અને આપને કિડનીની પણ તકલીફ હતી, એટલે એના માટે આપને ઘણી બધી તકલીફો વેઠવી પડશે, ડાયાલિસિસ કરાવવું પડતું હશે, ડે ટુ ડે આપણે હોસ્પિટલ પણ જવું પડતું હશે, ત્યારે બહેનોનો કેવો સાથ સહકાર હતો? કારણ કે આજે રક્ષાબંધન છે, લોકો પણ જાણવા માગે છે કે બહેનોનું જીવનમાં કેટલું મહત્ત્વ છે। બેનનું મહત્ત્વ તો રક્ષાબંધનના દિવસે બહુ જ હોય છે, કારણ કે અમને રક્ષાસૂત્ર નહીં, એમને મને આજે નવી જિંદગી આપી, જેના કારણે હું અત્યારે સ્વસ્થ અને મસ્ત રહું છું। કિરણભાઈ, ઓર્ગન ડોનેટ કરવું એ નાની મોટી વાત નથી હોતી, બેને તૈયારી દાખવી આપના માટે, બેન માટે 2 શબ્દો। હા, બેન માટે એટલે કે બેનનો પરિવાર બધાએ મારા માટે જે આ ડોનેટ કરી કિડની એ માટે તેમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું, બેનના તથા બધા પરિવારનો। ચોક્કસથી અહીંયા આગળ જેમણે કિડની ડોનેટ કરી, કિરણભાઈના મોટા બેન જે છે તેમની સાથે પણ વાત કરીશું। બેન, આપ શું કહેશો જ્યારે આપના ભાઈને કિડનીની બીમારી છે અને એના સમાચાર જ્યારે આપને મળ્યા હતા, ત્યારે ઘરમાં કેવો માહોલ હતો, કેવી પરિસ્થિતિ હતી, મન શું કહેતું હતું, શું કરવું હતું, શું વિચારો આવતા હતા? ભાઈના આવો સમાચાર સાંભળે કે આવું છે તે અમને કોઈ શું જ ના, કશું કામ જ કરવાનું ના ગમે, એમ થાય કે અમારા ભાઈના શું થયું, શું થશે। દવાખાના જાય, દવાખાના ડૉક્ટર એમ કહે કે રિપોર્ટો કઢાવો, રિપોર્ટો આવશે તો ભાઈના ઓપરેશન થશે, તો એ કિડની આપશે તો સારું થશે। 4 બહેનો છે, 4 બહેનોની મનોદશા કેવી હતી વખતે જ્યારે ખબર પડી કે ભાઈની કિડની જે છે તે એક ફેલ છે અને ઓર્ગન જે છે તે ડોનેટ કરવું પડશે, 4 બહેનોનો શું વિચાર હતો, શું મંતવ્ય હતું? 4 બહેનોના મારી મત કે ભાઈને સારું થઈ જાય, ક્યારે સારું થશે, શું થશે, બહુ જ અમે રાત દિવસ અમને ઊંઘે પણ નથી આવતી, રડ્યા કરીએ અમે 4 બહેનો, મારી ભાભી બધા અમે રડીએ ભેગા થઈ એકલી। દવાખાના જઈએ તો ભાઈની તબિયત એવી જોઈને બહુ ભાઈ અમારે પેલું થઈ જાય, રિપોર્ટો કઢાવા જઈએ તો દોરીને જતો રહે કે મારે કંટાળો આવી જશે, મેં જતો રહું છું, આમ શું તેમ શું, અમે એના નાના છોકરાને જેમ સમજાઈને રિપોર્ટો કઢાવીએ। ચોક્કસથી આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે, આપના આંખોમાં આંસુ છે, ક્યાંક ખુશીના આંસુ છે, પણ થોડાક સમય પહેલાં દુઃખના આંસુ હતા, આજે ખુશીના આંસુ છે। આમ તો રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રક્ષા કવચ બાંધતી હોય છે હાથમાં, અને ભાઈ પણ કંઈક ગિફ્ટ આપતા હોય છે, પરંતુ આપે હવે ભાઈને ગિફ્ટ આપી છે, ભાઈ માટે 2 શબ્દો। ભાઈ માટે ભાઈ મારો પરિવાર બહુ ઘણો સુખી રહે અને ઘણી રીતે સારી રીતે રહે, અમારા 4 બહેનોને અમે સુખ શાંતિથી અમે જોઈએ કે મારો ભાઈ બહુ ખુશ છે, ને વિદેશ જવાનું છે, વિદેશ જવાની આશા પૂરી થાય, એ તો સેટ થાય વિદેશમાં એવી આશા રાખીએ છીએ હવે ભાઈ માટે। ચોક્કસથી કિરણભાઈ માટે આપના વિચારો ખૂબ જ સારા છે, અને જે રીતે અત્યારે તે પરિસ્થિતિમાંથી બહાર આવ્યા છે, આપની પણ ઉંમર વધુ છે, આપે ઓર્ગન જ્યારે ડોનેટ કર્યું છે ત્યારે આપને કોઈ એવા
કોમ્પ્લિકેટ કે અથવા એવી કોઈ તકલીફ પડી હતી ખરી કે પરિવારના કોઈ સભ્યએ કીધું હતું કે ભાઈ આ ઉંમરે તમે જો ઓર્ગન ડોનેટ કરશો તો તમને આવી તકલીફ પડશે? ના, કોઈને નથી કરી, પણ મેં પોતે જ તાકાત રાખી હતી કે મારા ભાઈને સારું કરી દેવું છે. અમે છેલ્લે ભાઈને અમારા બધા રિપોર્ટો થઈ જાય, ડૉક્ટર કે બેન આ તમે સહી કરો છો, પણ ભાઈની અમે કોઈ જવાબદારી લેતા નથી કે ભાઈનું કોઈ થાય તો અમારી કોઈ પેલી નહીં. મેં કીધું ના ભાઈ, મારા ભાઈને હાલવી જ છે મારા કિડની, મારા ભાઈનું જે થવું હોય થશે, પણ મારી કિડની આપવાની જ છે. આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. આપ 4 બહેનો અને ભાઈ અહીંયા આગળ હાજર છે. કેવી રીતે આ દિવસની ઉજવણી કરી અને કેવી રીતે કરશો હવે? અમે ચારે બેન ઘેરથી આવી, ભાઈ અઠવાડિયાથી ફોન કે બેન ક્યારે આવો છો, ક્યારે નહીં, આખા પરિવારને લઈને આવો. પણ અમારા ઘેર અમારે નરંદો ફઈ જે બધું આવ્યું એટલે ભાઈઓ પછી ઘેર રહ્યા. અમે આવ્યા કે બધા આખો પરિવાર હાથી આવો, એમ કે ઘેર કોઈ રહેવું ના જોઈએ. ચોક્કસથી આજે રક્ષાબંધનના પર્વની વચ્ચે કિરણભાઈ પટેલને જે છે તે નવું જીવન મળ્યું છે. આ જીવન જે છે તે તેમના બહેનના માધ્યમથી મળ્યું છે. એટલે કિરણભાઈના ચહેરા પર પણ સ્મિત છલકાઈ રહ્યું છે, કારણ કે આજે રક્ષાબંધનનો પર્વ છે અને ભાઈ હવે બહેન માટે જેટલું પણ કરે તે ઓછું જે છે તે જોવામાં આવી રહ્યું છે. કારણ કે ભાઈની લાગણી જે છે તે બહેનની જે છે તે રક્ષા કરવાની હોય છે, પરંતુ અહીંયા આગળ બહેને જે છે તે ભાઈની રક્ષા કરી છે. એટલે કે આ પરિવારની અંદર અત્યારે ખુશીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર.